મારા માટે દૂધ લાવજો. આવો દિગ્વિજય, કેવી છે તમારી તબિયત? ઠીક છે બા. વેદિકા ના આવે નાસ્તો કરવા? ના બા, કઈ કારણ? અમુક વાતો બહાર ના આવે જ સારું છે બા. એટલે અમને કઈ સમજાયું નહીં? અમે કહ્યું ને બા, રહેવા દો. ઠીક છે. જો કે અમે વેદિકાને 2 દિવસથી નથી જોયા. તમે કહો છો તો અમે તમને જણાવીએ છીએ બા. વેદિકા એમના પિયર ગયા છે. અચાનક? અમને કહ્યું પણ નહીં? હા, તમારી પરવાનગી લેવી જોઈતી હતી, પણ લીધી નહીં. કઈ ખાસ કારણ? બા, રહેવા દો ને, નકામો વિવાદ થશે. દિગ્વિજય, એ સ્પષ્ટ શબ્દોમાં કહો, શું થયું છે? બા, કેસરે જે કંઈ કર્યું છે ને એ વેદિકાને બિલકુલ નથી ગમ્યું. કેસરે અમારું અપમાન કર્યું છે. હંટરે ને હંટરે અમને માર્યા છે, છતાં એમને કોઈ સજા નથી મળી. વેદિકા મારા પત્ની છે ને દુઃખ થાય સ્વાભાવિક છે. અને બા, તમે જે ભેદભાવ રાખો છો ને એ અમને પણ નથી ગમતું. મન તો થાય છે કે બધું છોડીને ઋષિકેશ જતા રહીએ, પણ જઈ નથી શકતા. આ ઘરની જવાબદારી જે છે અમારા માથા ઉપર. 1 મિનિટ, અમે કોઈ જ ભેદભાવ નથી રાખતા દિગ્વિજય. અમે કેસર વહુને સારી રીતે સમજાવી દીધા છે અને એમને ઠપકો પણ આપેલો છે. વાહ, તમારા લાડકા વહુ ગમે એટલા પાપ કરે ને એમને કોઈ સજા નહીં આપવાની. હા, અને ઉપરથી એમના પિયર વાળા અહીંયા આવશે તો તમે એમની આગતા સ્વાગતા કરશો. આ તમે પક્ષપાત નથી કરતા તો બીજું શું કરો છો બા? અને એમના પિયર વાળાને પણ મહેમાનગીથી માણતા સહેજ પણ શરમ નથી આવતી. આવો નિર્મળાબેન, બેસો. અમરબા, હું શું કહું છું? હવે હું ઘેર જાઉં છું. મને હવે ઠીક છે. નિર્મળાબેન, દિગ્વિજય બોલ્યા એ બહાના હેઠળ જો તમે જવાની વાત કરતા હોય તો અમે તમને જવાની પરવાનગી બિલકુલ નહીં આપીએ. ના ના, એવું નથી, પણ દીકરીના સાસરે વધુ રહીએ એ સારું નહીં. કેસરના ડેડી પણ કહેતા હતા કે એમની વાત જવા દો. તમને જ્યાં સુધી ઠીક નહીં થાય ત્યાં સુધી તમે અહીંથી નહીં જઈ શકો. બીજી કોઈ વાત હોય તો બોલો. તમારી પરવાનગી હોય તો બોલો. અમરબા, હું જાણું છું કે તમે કેસરથી ગુસ્સે છો. તમે એના સાસુ છો, હક છે તમને. અમારી કેસર ભોળી છે, ક્યારે શું બોલવું શું કહેવું એનું ભાન નથી રહેતું એને. ભૂલ પણ ઘણી કરતી હશે, પણ હું એની માં છું એટલે એક વાતની ગેરંટી આપું છું કે તમારા પરિવાર માટે ખૂબ પ્રેમ છે એને. આ ઘરના કોઈ સભ્યનું અપમાન થાય એવું એ ક્યારેય નહીં કરે. નિર્મળાબેન, આ વિષય ઉપર અમારે તમારી સાથે વાત નહોતી કરવી, પણ તમે જ્યારે હવે વિષય કાઢ્યો જ છે તો કહું છું.
એક માને પોતાની દીકરી માટે આટલો બધો વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે, પણ ક્યારેક કેસરનું વર્તન મર્યાદાઓ ઓળંગી જાય છે. આમ તો ઘણીવાર અમે એમને સમજાવવાના પ્રયત્નો કર્યા છે, પણ વડીલોને ઉલટા જવાબ આપવા, મહેણા ટોણા મારવા, આ તો બધું થતું જ રહેશે. પણ આ વખતે જરા વધારે પડતું થયું છે, અને એટલે જ દિગ્વિજયસિંહ ગુસ્સે થઈને ચાલ્યા ગયા. કોઈ સંકોચ રાખ્યા વગર મને કહો અમરબા, શું કર્યું છે કેસરે? નિર્મળાબેન, અમને કંઈ જ કહેવાની ઈચ્છા નથી થતી, પણ તમે એક માં છો. માં જ પોતાની દીકરીને સારી રીતે સમજાવી શકે છે કે દીકરીએ કેવી રીતે મર્યાદામાં રહેવું જોઈએ. એમણે અમારા દીકરા દિગ્વિજયસિંહ ઉપર હાથ ઉપાડ્યો છે. કેસુ, તે તારા જેઠને હન્ટરથી માર્યા, તને શરમ ના આવી? મમ્મી, તને આ કોણે કહ્યું? મેં મારા કાને સાંભળ્યું. અમરબા અને દિગ્વિજયસિંહજી વાત કરતા હતા. પણ એ જવા દે, તેમની ઉપર હાથ કઈ રીતે ઉપાડ્યો? મમ્મી, તને આ કોણે કહ્યું? દિગ્વિજયભાઈએ કે અમરભાઈએ? એ મહત્વનું નથી. મારા માટે છે. મમ્મી, એ વખતે સિચ્યુએશન જ એવી હતી. તને ખબર છે, દિગ્વિજયભાઈ વેદિકા ભાભીને હન્ટરથી મારતા હતા, અને વેદિકા ભાભી ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. એવી રીતે ડેડી તને મારતા હતા, અને તું રડતી હતી, અને અમે ત્રણેય બહેનો રડતી હતી. એ સીન મારી આંખોની સામેથી જતો નહોતો, અને ગુસ્સામાં મેં તમે અમારા પત્ની છો, અમે તમને મારીએ કે તમારો જીવ લઈએ, કોઈ વચ્ચે નહીં આવે. ભાભી, સોરી ભાભી, ચલો તમે મારી સાથે આવો. ચલો. અમારા રૂમમાં આવ્યા અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટર ઉપાડ્યું ને અમને અમારા પતિને મન સામે એમ મારવા લાગ્યા. એટલે મેડમ, અમે દબાણ હેઠળ હતા, અમારા દેરાણીના, અમારા પતિના નહીં. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, you are suspended for 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. મમ્મી, હજી તને સાચે એવું લાગે છે કે મેં દિગ્વિજયભાઈને કારણ વગર માર્યા હશે? ના બેટા, મને વિશ્વાસ નહોતો આવતો, પણ અમરબાએ કહ્યું ખોટું તો નહીં કહેતા હોય. પણ સારું થયું કે મેં તારી બાજુ સાંભળી. ટાંકણી પડે તો પણ તમારી આંખ ખુલી જતી હોય છે. હું જાણું છું કે તમે જાગો જ છો. મને ખાલી એકવાર મારી વાત કહેવાની તક તો આપો. બા, તમે ફક્ત વિડીયો જોયો છે, અને વિડીયોની પહેલા શું થયું છે અને પછી શું થયું છે ને એના વિશે તમને કંઈ જ ખબર નથી. પણ બેટા, તે અમરબાને એ જ વખતે વાત કેમ ના કહી દીધી? શું કહેતી મમ્મી કે એમનો મોટો દીકરો અને એમની મોટી વહુ મારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે, મને ફસાવવાનો પ્લાન કરી રહ્યા છે. બિચારા કેટલા દુઃખી થઈ જતા.
સારું કર્યું કે તે અમરબાને ના કહ્યું, પણ એમના દીકરા અને બહુને બચાવવામાં તું તો એમની નજરમાંથી ઉતરી ગઈ ને બેટા. હા એ તો છે, પણ બા આ ખોટું મારા માટે નથી બોલી, પણ તમે દુખી ના થાવ એટલા માટે બોલી છું. બાકી મેં કંઈ જ ખોટું નથી કર્યું. પણ ઠીક છે ને મમ્મી, મારામાં આટલા અવગુણ છે ત્યાં નિર્લજ્જતાનો એક અવગુણ વધારે. જવા દે, મને કોઈ ફરક નથી પડતો. પણ અમને ફરક પડે છે. બા આ શું કર્યું તમે? તમે અમને જ અમારી નજરમાંથી નીચા ઉતારી દીધા. ના બા, એવું નથી. અમને કઈ વાતનું દુઃખ થશે અને કઈ વાતનું નહીં થાય આ નક્કી કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? એ વખતે તમે અમને કેમ ના કહ્યું? આવું મૂર્ખામી ભર્યું વર્તન તમે કેમ કર્યું? તમને ક્યારે સમજાશે કે અમે તમારા પર ગુસ્સે થઈએ, અબોલા લઈએ? દુઃખ થાય છે અમને. વીતે છે અમારી ઉપર, ક્યારે સમજાશે તમને? શું કામ તમે દર વખત આવું ઢાપણ ભર્યું વર્તન કરો છો? બા હું તો અમને તમારું કોઈ એક્સપ્લેનેશન જોઈતું નથી. તમારા મમ્મી સાચું જ કહેશે, તમે ઇડિયટ છો. બા મારી વાત તો સાંભળો. બા મારી વાત તો સાંભળો. બા પ્લીઝ, બા એકદમ બા મારી વાત તો સાંભળો પ્લીઝ. બા મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી બા, પ્લીઝ. તમે દરેક વખતે ભૂલ કરો છો અને પછી સોરી કહેતા ફરો છો. બા ખાલી એકવાર મારી સાથે વાત કરી લો. હું સાચું કહું છું, ફરીથી આવી ભૂલ નહીં કરું. બા પ્લીઝ. અમારે તમારું કઈ સાંભળવું પણ નથી અને તમારી સાથે વાત પણ નથી કરવી. તમે જાઓ અહીંથી. બા એકવાર મારા મનની શાંતિ માટે વાત કરી લો પ્લીઝ. ના કહ્યું ને, જાઓ. એક મિનિટ. તમને સસ્પેન્ડ કરાવ્યા ને એના કરતા વધારે ખુશી અમને આજે થઈ. હન્ટરના એક એક ચાપખાનો ગણીને બદલો લીધો આજે. તમે અમારી પીઠ ઉપર ઘા કર્યા હતા ને, અમે તમારા કાળજે ઘા કર્યા છે. વ્યાજ સાથે હિસાબ પૂરો કર્યો. જમીનદાર છીએ ને. હવે અમારા મનને શાંતિ મળી. તમને શું લાગે તમે મન ફાવે એમ કર્યા કરશો ને તમને કોઈ રોકવા વાળું નહીં હોય એમ? અમારી ઉપર હાથ ઉપાડીને તમે બાના ઈગોને હર્ટ કર્યા છે. બાના ઈગોને. તમને આ જીવન માફી નહીં મળે. નહીં મળે આ જીવન માફી. દિગ્વિજય, હા બા. અંદર આવો.
ભાઈ આ કાલની મીટિંગના મુદ્દા. નિતિન, તું આની ઇમેજ કાઢીને મને મોકલી. સારું. હું આવું. યસ કેદાર. વોટ? કાલે જ અમદાવાદ જવું પડશે? અચ્છા, નાયક સરનો ફોન હતો. ઓકે, નો પ્રોબ્લેમ. કેસરને ખબર નહીં શું કહીશ. દિગ્વિજયભાઈ, બા આ શું? દિગ્વિજયસિંહે બહુ મોટી ભૂલ કરી છે અને એ ભૂલ એમણે અમારી સામે કબૂલ કરી. એમણે અમને કહ્યું કે નાના બાળક સમજીને અમને માફ કરી દો. માફ કરવાની અમારી તો બિલકુલ ઈચ્છા નહોતી, પણ હાલ પૂરતી અમે એમને આ સજા કરી છે. બા પણ બા અમે બધું સહન કરી શકીએ છીએ, પણ પરિવારની વ્યક્તિ પોતાના જ સભ્યોની વિરુદ્ધ કાવતરું કરે, આ અમારાથી સહન નથી થતું, ક્યારેય નહીં. બદલાની ભાવના આપણી વિવેક બુદ્ધિને ભ્રમિત કરી નાખે છે અને ભાન ના રહે કે આપણે શું કરવા જઈ રહ્યા છે. એને માટે એની સજા મળવી જરૂરી છે. દિગ્વિજયસિંહ, તમને આ સજા કેમ આપવામાં આવી છે ખબર છે તમને? તમે આપણા ઘરના સંસ્કાર ભૂલી ગયા, આપણા ઘરના નીતિ નિયમોને નેવે મૂકી અને જે વર્તન કર્યું તમે, આ તમારા બાને જે વિશ્વાસઘાત કર્યો છે એની છે આ સજા તમને. આજ સુધી અમે તમારા બધા જ ગુનાઓ ભૂલી અને તમારી સાથે ઉભા રહ્યા. એનું કારણ એક જ હતું કે તમે અમારી સાથે ક્યારેય ગેરવર્તણૂક નથી કરી. પણ આજે તો તમે હાથ વટાવી દીધી છે અને તમને જે આ સજા મળી રહી છે ને એ આ કાંઈ જ નથી. તમને તો આનાથી પણ મોટી સજા થવી જોઈએ. વાહ, શું સરસ ફોટો આવે છે. જો લિટલ ભાભી, આ તો ફોટો ઓફ ધ મિલેનિયમ છે. આને તો ફ્રેમ કરાવીને મોટાભાઈની રૂમમાં લગાવવો પડશે. હે અર્જુનસિંહ, આ ફોટો ડિલીટ કરો. અરે હોય કઈ, એમ થોડો ફોટો ડિલીટ કરાતો હશે મોટાભાઈ? બા, અમને કહો ફોટો ડિલીટ કરે બાપ. એક મિનિટ બા, તમે પહેલા આ ફોટો જુઓ. જો તમને ખરાબ લાગશે તો હું ડિલીટ કરી નાખીશ. આ ફોટો વેદિકાને સેન્ડ કરી દો. વોઇસ નોટ મોકલો. હા હા, બોલો બા. વેદિકા, તમે આવશો ત્યારે તમને પણ આ જ સજા મળવાની છે. બા, બહુ કમર દુખે છે બા. હા બા, નકામી એમની કમર રહી જશે. વેદિકા ભાભી પણ અત્યારે ઘરે નથી, તો પછી એમની સેવા કોણ કરશે? હવે રહેવા દો ને. હા હા બા. ઠીક છે, તમે કહો છો તો અમે માફ કરીએ છીએ. ઉઠો.
એક મિનિટ.